સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો કાલે છેલ્લો દિવસ, ત્યારે જામનગરમાં આજે સાંજ સુધીમાં યાદી જાહેર થાય તેવી શક્યતા છે। જામનગર મહાનગરપાલિકા માટે 14 ફોર્મ રજૂ થયા છે। જામનગરની તાલુકા પંચાયત માટે કુલ 26 ફોર્મ રજૂ થયા છે। જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 9 ફોર્મ રજૂ થયા છે। આવતીકાલે છેલ્લો દિવસ છે ઉમેદવારી નોંધાવવાનો, ત્યારે જામનગરમાં આજ સાંજ સુધીમાં યાદી જાહેર થઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આપણી સાથે જામનગરથી નથુ આહિર લાઈવ જોડાઈ ગયા છે। નથુ, જે રીતે જામનગરમાં આજે સાંજમાં જે યાદી જાહેર થવાની શક્યતા આજ સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે, તમામ નામ એવી શક્યતા છે, શું વિગતો? વિક્રમ, ધીરે ધીરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હવે જામનગરમાં જામતો હોય એવું ચિત્ર આજથી શરૂ થશે તેમ લાગી રહ્યું છે। કારણ કે જે રીતના ઉમેદવારી પત્ર ભરવાની તારીખથી આજ દિવસ સુધીની જો વાત કરવામાં આવે વિક્રમ, તો નિરસતા જોવા મળી છે। કારણ કે જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠકોમાં માત્ર 64 ઉમેદવારોએ જ પોતાની દાવેદારી નોંધાવી છે। તો જિલ્લા પંચાયતની વાત કરીએ તો જિલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી માત્ર 9 જે ઉમેદવારો છે તેને દાવેદારી કરી છે। તો સાથે સાથે જિલ્લાની 110 બેઠકો એટલે કે 6 તાલુકા પંચાયતની 110 બેઠકો પર માત્ર ને માત્ર 26 ઉમેદવારોએ દાવેદારી કરી છે। જ્યારે જામનગર જિલ્લાની એકમાત્ર નગરપાલિકા કે જે સિક્કા નગરપાલિકાની ચૂંટણી છે, જ્યાં માત્ર 7 ઉમેદવારોએ દાવેદારી કરી છે। એટલે કે આગામી આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ફાઇટ ટુ ફિનિશનો રહેશે। કારણ કે ઉમેદવારી પત્રો ભરવાનો ઘસારો જે છે તે આજથી શરૂ થશે। તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજથી જે ઉમેદવારો ડિક્લેર કરવાનું શરૂ થશે અને ડિક્લેર થતાની સાથે જ ઉમેદવારી પત્રો ભરવા ઘસારો શરૂ થશે। ભાજપની વાત કરવામાં આવે તો વિક્રમ, આજ સાંજ સુધીમાં તમામ જે છે તે જિલ્લા પંચાયત છે, તાલુકા પંચાયત છે, નગરપાલિકા છે અને મહાનગરપાલિકા છે તેના ઉમેદવારો ડિક્લેર કરી શકે છે। તો સામે પક્ષે કોંગ્રેસ પણ ભાજપની રાહ જોઈ રહી છે, તો આમ આદમી પાર્ટી પણ ભાજપ અને કોંગ્રેસની વાટ જોઈ રહી છે। કારણ કે જે રીતના ચૂંટણી લડવાની થાય છે તો જ્ઞાતિના સમીકરણો તેમાં અગત્યના હોય છે। એટલે કે વિક્રમ, જ્ઞાતિના સમીકરણોના આધારે જે છે તે હાલ જે ઉમેદવારો ડિક્લેર થાય તેવી શક્યતા છે। તો સાથે સાથે ભાજપ માટે કોયડો એ રહ્યો છે કે મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 650 ઉમેદવારોએ દાવેદારી કરી છે 64 બેઠકો માટે। એટલે કે ભાજપ માટે કાંટાની જે છે તે પસંદગી જે પ્રક્રિયા છે તે કાંટાળી બની શકે છે। ત્યારે હવે નામ ફાઇનલ થઈ ચૂક્યા છે ને ટૂંક જ સમયમાં એટલે કે આજના દિવસમાં યાદી જાહેર થશે, ત્યારબાદ ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે। સાથે સાથે કોંગ્રેસ અને આપ દ્વારા પણ પોતાના ઉમેદવારો જાહેર થશે। એટલે કે હવે આગામી 48 કલાક માટે જે છે તે ચૂંટણી તંત્ર માટેના જે છે તે કસરતના કલાકો રહેશે। જી વિક્રમ। બિલકુલ નથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।